ડેસરમાં હાઈ ટેન્શન વીજ લાઇનના વળતર મુદ્દે આમ આદમી પાર્ટી મેદાને ખેડૂતોના વળતરને લઈ મામલતદારને કરી રજૂઆત ડેસર તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં ડેસર તાલુકાના અનેક ગામોમાંથી પસાર થયેલ હાઈ ટેન્શન વીજ લાઇન 800 કેવીના વીજ પોલ ઊભા કરવામાં આવ્યા છે તેથી ખેડૂતોના ખેતરોમાંથી હાઈ ટેન્શન લાઇન પસાર થતા ખેડૂતને ગંભીર નુકસાન તેમજ ખેતી યોગ્ય જમીન બિનઉપયોગી થઈ રહી છે આથી ખેડૂતના જીવન પર પણ જોખમ ઊભું થઈ રહ્યું છે ખેડૂતોની માંગ છે કે હાઈવે અને રેલવેની જેમ 4 ગણું વળતર આપો આવેદનપત્ર આપતે વખતે ડેસર તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ વિનોદભાઈ પટેલ તેમજ કિસાન મોરચાના પ્રમુખ મિનલભાઈ પટેલ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લા પ્રમાણે વળતર મળવું જોઈએ બીજું કે હાઈવે અને રેલવે જે રીતે જંત્રીનું 4 ગણું વળતર આપે છે એ રીતે મળવું જોઈએ બીજું કે ખેતરના આકાર પ્રમાણે આગળ પાછળ થાંભલા નાખવા જોઈએ ચોથું છે મોબાઈલ ટાવરની જેમ એમાં લખેલું હોય પણ મોબાઈલ ટાવરની જેમ મંથલી અથવા વાર્ષિક ભાડું ચૂકવવું જોઈએ ખેડૂતની પરમિશન સિવાય ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરવો નહીં પણ ખેડૂતની પરમિશન સિવાય પોલના થાંભલા ઊભા કરવા નહીં એ જ અમારી માંગ છે ડેસર તાલુકાના ખેડૂતોની એ જ માંગ છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો